7 માર્ચના રાપર ખાતે જે કોર્ટની બાજુમાં જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલ છે એ પ્રતિમા અગાઉ પણ ઘણી વખત અસામાજિક તત્વો દ્વારા પ્રતિમાને ઠેસ પહોંચાડવામાં આવેલ છે. એ બાબતે ત્યાં ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ તેમજ સમાજના તમામ સભ્યો દ્વારા આજરોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ત્યાંથી ટ્રાન્સફર કરીને દેનાબેગ ચોક ખાતે અથવા તો સલારી નાકા ખાતે રાખવામાં આવે, કારણ કે જ્યાં અત્યારે પ્રતિમા છે ત્યાં સુરક્ષિત નથી. અગાઉ પણ ઘણા લોકો દ્વારા પ્રતિમાને ઠેસ પહોંચાડેલ છે, એટલા માટે ત્યાં સુરક્ષિત નથી. એટલા માટે દેનાબેગ ચોક અથવા સલાઈ નાકે રાખવામાં આવે એ બાબતે આજરોજ નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસર સાહેબ પાસે નગરપાલિકા ખાતે રજૂઆત કરવા આવ્યા છીએ. રોજ રાપર નગરપાલિકા ખાતે અમે ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ અને એમના પ્રમુખ, ઉપપ્રમુખ અને સદસ્યો બધા અહીંયા આવીને રાપર નગરપાલિકા પ્રમુખ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે એ પ્રતિમાને વારંવાર ખંડિત કરવામાં આવે છે, થઈ ગયેલ છે. વારંવાર એક્સિડન્ટનો ત્યાં થાય છે. એ પ્રતિમા ત્યાંથી હટાવીને દેનાબેગ ચોકની અંદર જાહેરમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રાખવામાં આવે એવી અમારા તરફથી માંગ છે.